જેવા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીએ આજના 10 મોટા સમાચારની. મિત્રો, સૌથી મોટા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને. ખેડૂતના ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે તમિલનાડુના કોઇમ્બતુર શહેરમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 21મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર રિલીઝ થઈ ગયો છે. મિત્રો, ગુજરાતની અંદર આની અંદર 49 લાખથી વધારે ખેડૂતોને અને દેશભરમાં 9 કરોડથી વધારે ખેડૂતોને કુલ 18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી છે. પીએમ કિસાનના 21મા હપ્તા હેઠળ ગુજરાતની અંદર 49 લાખથી વધુ ખેડૂતોના પરિવારને 986 કરોડથી વધુની સહાય સીધી ડીબીટી મારફતે જમા થઈ ગઈ છે. મિત્રો, પીએમ કિસાન યોજનાની શરૂઆત અત્યાર સુધીની અંદર દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારને 20 હપ્તામાં કુલ 3,91,000 કરોડથી વધુની સહાય વિતરણ થઈ ચૂકી છે. ગુજરાતના ખેડૂતોને પણ અત્યાર સુધી 20 હપ્તા મારફતે 21,000 કરોડથી વધુની સહાય સીધી બેંક મારફતે સરકાર દ્વારા જમા કરવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર 35 લાખ જેટલા ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા છે. અને જો ખેડૂતોને પીએમ કિસાનને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈ અને ઈમેલ દ્વારા અથવા તો ટોલ ફ્રી નંબરથી પીએમ કિસાનના હપ્તાને લઈને માહિતી જાણી શકે છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે કૃષિ રાહત પેકેજ અંગેની સમીક્ષા કરવામાં આવશે. મિત્રો, ગાંધીનગરની અંદર આજે મુખ્યમંત્રીની આગેવાનીની અંદર મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા થવાની છે. મિત્રો, બેઠકની અંદર મુખ્યત્વે ટેકાના ભાવે ખરીદીની હાલની સ્થિતિ અને ખેડૂતોને આપવામાં આવતા કૃષિ રાહત પેકેજ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. મિત્રો, રાજ્યની અંદર ચાલી રહેલી વિવિધ યોજનાના પ્રભાવ અને ખેડૂતને મદદરૂપ થવા માટે નવા પગલાઓ અંગે પણ વિચારણા થઈ શકે છે. મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવનારા કાર્યક્રમની તૈયારીની સમીક્ષા પણ બેઠકની અંદર થશે અને રાજ્યભરની અંદર યોજનારા એકતા યાત્રા સહિતના અન્ય સરકારી કાર્યક્રમની પ્રગતિ અને આયોજન અંગે પણ ચર્ચા થવાની છે. મિત્રો, રાજ્ય સરકારે આગામી સમયમાં યોજનારી જે ચિંતન સભ્ય છે એના અંગે તૈયારી અને એજન્ડા પર બેઠકની અંદર વિગતવાર સમીક્ષા થશે. મિત્રો, કૃષિ રાહત પેકેજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સઘન સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોની લોન માફ કરવી કે ખેડૂતોને કૃષિ રાહત પેકેજની અંદર શું સહાય કરવી એ અંગે નિર્ણયો લેવામાં આવશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે EWS2 આવાસ અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. મિત્રો, ગાંધીનગરની અંદર રહેતા ગુડા ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈ અને શહેરી વિકાસ વિભાગ સુધી રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, એક અરજદારની ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના વેઇટિંગ લિસ્ટ મુજબ એમને મળવામાં રહેલું જે EWS2 પ્રકારનો પ્રધાનમંત્રી આવાસ છે એ ભૂલથી ઓબીસી કેટેગરીના વ્યક્તિને ફાળવી દીધું છે અને તે વ્યક્તિ ગયા 2 વર્ષથી ત્યાં વસવાટ પણ કરી રહ્યા છે. મિત્રો, અરજદારનું એવું કહેવું છે કે જ્યારે તેઓ ફાળવવામાં આવેલા મકાનના આવાસની ફિઝિકલ ચકાસણી કરવા ગયા ત્યારે તેને એ મકાનની અંદર એક પરિવાર રહેતો જોવા મળ્યો અને પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું કે તેઓને પણ ગુડાથી આ જ મકાન મળ્યું છે અને બેંક લોન પણ એમની ચાલુ થઈ ગઈ છે. મિત્રો, જ્યારે આ અરજદાર દ્વારા કચેરીની અંદર જવામાં આવ્યું ત્યારે કચેરીએ કહ્યું કે તેમની ભૂલ છે અને 1 અઠવાડિયાની અંદર આ અરજદારને બીજું મકાન પણ ફાળવવામાં આવશે. તો આવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘણી વખત ગંભીર બેદરકારીઓ પણ સામે આવી રહી છે. મિત્રો, મોટા સમાચાર છે મતદાર યાદી સુધારણા કામગીરી હવે તેજ ફૂલ જોશમાં ચાલી રહી છે. ગુજરાતની અંદર હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે અને ચૂંટણી પંચના સીઈઓ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે રાજ્યની અંદર હાલ 44,000 જેટલા BLO કામગીરીની અંદર જોડાયેલા છે. રાજ્યની અંદર અત્યાર સુધી 99% મતદારોના ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યા છે અને 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ એકત્રિત પણ કરાશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાન યાદી પ્રસિદ્ધ કરાશે. મિત્ર, SIRની કામગીરી માટે BLO 3 વખત મળશે. બુક અ કોલ સુવિધા પણ ઉપલબ્ધ છે અને BLO એપ ઉપર બુક અ કોલ સુવિધા ઉપલબ્ધ છે જેથી
મતદાન સમય નક્કી કરી BLOને મળી શકશે. દરેક ફોર્મ ઉપર BLOનું નામ અને નંબર પણ દર્શાવેલા છે. તો આવી રીતે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જો તમે તમારું ફોર્મ નહીં ભરો તો તમારું નામ મતદાન યાદીની અંદરથી કમી થઈ જશે. મિત્રો બીજા સમાચાર છે, સ્વાગત કાર્યક્રમ 20 નવેમ્બરે યોજવાનો છે. રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતા રાજ્યના સ્વાગત ઓનલાઈન જન નિવારણ ફરિયાદ કાર્યક્રમ નવેમ્બર મહિનાના ગુરુવારે 20 નવેમ્બરે યોજાય છે. મિત્રો સ્વાગત કાર્યક્રમ જનરલી ગુરુવારે યોજવામાં આવતો હોય છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજનારા આ રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવે છે. વર્ષ 2003ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોને ઝડપથી અને પારદર્શક રીતે નિકાળ કરવાનો હતો અને ત્યારથી દર મહિને રાજ્યની અંદર સ્વાગત આયોજન થઈ રહ્યું છે અને આનો સીધો જ લાભ નાગરિકોને મળતો રહે છે. મિત્રો નવેમ્બર મહિનાની અંદર રાજ્યની અંદર સ્વાગત કાર્યક્રમ ગુરુવારે 20 નવેમ્બરના રોજ યોજાશે અને નાગરિકો પોતાની રજૂઆત કરવા માટે એક દિવસ સવારે 8:30 થી લઈ અને 11:30 વાગ્યાની વચ્ચે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ પાસે હાજર રહી શકે છે. મિત્રો બીજા મોટા સમાચાર છે, 74 લાખ લાભાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. મિત્રો રાજ્યની અંદર જાહેર વિતરણ વ્યવસ્થા કે જેને PDS કહેવામાં આવે છે એના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ પદ્ધતિ સાથે જોડાયા બાદ અનેક ટેકનિકલ અને માનવ સર્જિત ખામીના કારણે દુકાનદારો તથા રેશન કાર્ડ ધારકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મિત્રો વ્યાજબી ભાવની દુકાન ખાતે બાયોમેટ્રિક ડિવાઇસથી આધારિત ચકાસણી ફરજિયાત છે, પરંતુ ઘણીવાર સર્વર ડાઉન થવું, વિવિધ એરર આવવી અને DHCP સમસ્યાને કારણે વિતરણ પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ ગઈ છે. ગ્રાહકોનો પણ આક્ષેપ છે કે સર્વર ઠપ થઈ જાય છે એટલે લાંબી લાઈનો લાગે છે. ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને વિતરણની અંદર વિલંબ થતાં સરકારની વિશ્વસનીયતા ઉપર પણ અસર પડે છે. મિત્રો વાત કરીએ તો આ પદ્ધતિથી 17,000 દુકાનદાર અને 74 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને તકલીફ વેઠવી પડે છે. મિત્રો આજના બીજા મોટા સમાચાર છે, આગામી ચૂંટણીની હવે અસર દેખાઈ રહી છે. આગામી સમયની અંદર આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે વિકાસના કામો કરવામાં પદ અધિકારીઓમાં રેસ લાગી છે. જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 7.23 કરોડના 302 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે 2.16 કરોડના કામ ગાંધીનગર તાલુકાના છે અને જ્યારે સૌથી ઓછી કિંમતના 1.62 કરોડના જે કામ છે એ દહેગામ તાલુકાની અંદર મંજૂરી આપવામાં આવી છે. વિકાસના કામોને આપવામાં આવેલી મંજૂરીના પગલે જિલ્લા પંચાયતના શાસક અને વિપક્ષના સદસ્યની અંદર ઉઠેલી નારાજગી દૂર થશે નહીં કે તે આગામી સમયની અંદર જ બતાવશે. મિત્રો વાત કરીએ તો આજે 19 નવેમ્બર છે અને આજના દિવસે દેશભરની અંદર શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે. 19 નવેમ્બરે શૌચાલય દિવસની ઉજવણી થાય છે ત્યારે ભાવનગરની અંદર 50 આંગણવાડીમાં શૌચાલય જેવી પાયાની સુવિધાનો અભાવ છે. સરકારની જુદી જુદી વિકાસલક્ષી જાહેરાતોમાં કેટલી વખત માત્ર સુવિધાની તો વાત થતી જ હોય છે, હકીકતે ભૌતિક અને માળખાકીય સુવિધા પણ મળવી જોઈએ. મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર મંજૂર થયેલા 1586 પૈકી 1154 આંગણવાડી પોતાના મકાનની અંદર કાર્યરત છે, જ્યારે ભાડાના મકાનમાં 311 જેટલી આંગણવાડી બેસી રહી છે, જેમાં સૌથી વધુ સંખ્યા મહુવા તાલુકામાં છે અને ભાવનગર જિલ્લા તંત્ર પાસે જમીન ન હોવાથી અન્ય પ્રોજેક્ટની જેમ આંગણવાડી માટે પણ જગ્યા ન મળતા આખરી ભાડાના મકાનની અંદર આંગણવાડી ચલાવવી પડે તેવી સ્થિતિ છે અને ઘણી બધી વખત આ આંગણવાડીની અંદર શૌચાલયની કમીના કારણે બાળકોને શૌચાલય નથી મળતા અને આજે શૌચાલય દિવસ પણ છે. મિત્રો મગફળી ખરીદીના નવા કેન્દ્ર પણ શરૂ થઈ ગયા છે. તળાજાની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદી માટે 2 નવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ગોપનાથ કોટન જીનિંગ અથવા તો આશાપુરી કોટન જીનિંગ ખાતે કાર્યરત થયા છે. સરકારની કૃષિલક્ષી નીતિના ભાગરૂપે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ ખરીદી પ્રક્રિયામાં ઝડપ લાવવાનો છે અને ખેડૂતોને તેમના નજીકના સ્થળે મગફળી વેચવાની સુવિધા પણ પૂરી પાડવાનો છે. મિત્રો વાત કરીએ તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, હોદ્દેદારો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મિત્રો આપણે વાત કરીએ તો રાજકોટની અંદર 70 જેટલી એનિમી પ્રોપર્ટી છે. એનિમી પ્રોપર્ટીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવા માટેનો નિર્ણય લેવાયો છે.